નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું અગેઇન ઇન્ડિયન એક્સપ્રેસ એનું એડિટોરિયલ પેજ પર આવેલા મહત્વના આર્ટિકલ્સ. અને આ આર્ટિકલ્સ એ આપણી મુખ્ય પરીક્ષા, આપણા ઇન્ટરવ્યૂમાં આપણને આપણા વ્યૂ પોઈન્ટ જનરેટ કરવામાં ખૂબ મદદ કરી શકે છે. આપણે બીજા કરતાં થોડુંક અલગ લખતા શીખી જઈએ છીએ અને ત્યાં જ આપણે પાસ થવાની રેસમાં આગળ હોઈએ છીએ. તો આજે આપણે વાત કરીશું એ આર્ટિકલ છે યુએસ કઈ રીતે એશિયામાં પોતાની સ્ટ્રેટેજી બદલી રહ્યું છે, ભારતે આને ધ્યાનમાં રાખીને કઈ રીતે પોતાની ક્ષેત્રીય નેતૃત્વની પદ્ધતિ છે એમાં બદલાવ લાવવાનો છે. આગળ જે આર્ટિકલ છે એ છે કે પીપીપી 2.0, હવે આમાં પીપીપી 1.માં આપણે શું ભૂલો કરી હતી અને શું સુધારવાની જરૂર છે એની વાત કરવામાં આવી છે. સાથે અહીંયા આર્ટિકલ છે કે કોટનની જે કૃષિ છે તો એમાં જે ઉત્પાદકતા વધી છે એ માત્ર જીએમ સીડ્સ નવા જે આપણે અપનાવી લઈશું એના કારણે વધી ગઈ છે એવું નથી. નવા જીએમ સીડ્સ અપનાવશું એ જ માત્ર ઉપાય છે કોટનની કૃષિમાં ઉત્પાદકતા વધારવાનો, ના. તો લેખક છે એ સોઇલ મેનેજમેન્ટ, વીડ મેનેજમેન્ટ ઉપર વધારે ધ્યાન આપવાનું કહે છે. સાથે સાથે આ લેખક છે એનો જે આખો આર્ટિકલ છે એ કાઉન્ટર આર્ગ્યુમેન્ટ છે અશોક ગુલાટી સરનો જે 8મી જૂને જે આર્ટિકલ હતો એને લઈને. અને આર્ટિકલ સારો છે, એમના જે વ્યૂ પોઈન્ટ છે ભારતની દ્રષ્ટિએ માત્ર જીએમ સીડ્સ અપનાવી દેવાથી આપણે કૃષિમાં ક્રાંતિ લાવી દઈશું એવું નથી, એ સાબિત કરવાનો પ્રયત્ન કરે છે. તો ચલો જોઈએ આ આર્ટિકલથી આપણે શરૂઆત કરીએ આપણા ડિસ્કશનની. તો લેખક કહે છે કે અશોક ગુલાટી, આયુષી ગુપ્તા અને રીતિકા જુનેજાનો આર્ટિકલ હતો અને એ આર્ટિકલ જાણે એડવોકસી કરતો હતો સીડ ઇન્ડસ્ટ્રીઝની, બરોબર. અને આમાં જે એનાલિસિસ આપવામાં આવ્યું ઇન્ડિયન કોટનને લઈને, એમાં ઓથર એટલે જે લેખક અશોક ગુલાટીની વાત છે એ લોકો ક્રેડિટ આપે છે બીટી કોટન, બોલઘાટ 2 ને કે ભારતની 2002થી લઈને 2013માં જે ઉત્પાદકતા વધી 88%, એ ઉત્પાદકતા માત્ર બીટી કોટન અને બોલઘાટ 2ને અપનાવવાને લઈને વધી છે. અને એ લોકો આર્ગ્યુ કરી રહ્યા છે કે સીડ પ્રાઇસ કંટ્રોલનું જે ડિસિઝન છે, બરોબર, કે જે જીએમ ક્રોપમાં સીડ પ્રાઇસ કંટ્રોલ હોવું જોઈએ, એ કદાચ નવા જીએમ ક્રોપ્સ જે આવશે ભારતમાં એને હતોત્સાહિત કરી રહ્યા છે. ઇન્ક્લુડિંગ આ લેખક છે અગાઉ જે 8 જૂનનો આર્ટિકલ છે અહીંયા એની જ ચર્ચા છે, બરોબર. એમાં શું શું કીધું હતું તો એમને કહ્યું હતું કે જે BG2 RR ફ્લેક્સ છે, બોલઘાટ 3 છે, તો આના કારણે જે પ્રોડક્ટિવિટી છે 14-15માં એ ઘટી ગઈ. અને ઇન્ડિયા છે એ અત્યારે હજુ પણ જે ટ્રેજેક્ટરી છે ઉત્પાદનની, તો એ પ્રોડક્શનમાં એ કદાચ 2026માં 65.3 મિલિયન જે ઘાસડીનું ઉત્પાદન થાય ત્યાં પહોંચ્યું છે. પરંતુ એની પ્રોડક્ટિવિટી છે એને લઈને જે ડાયગ્નોસિસ થયા છે એ ખોટા છે એવું લેખકનું કહેવું છે. તો જોઈએ, અગેન એમને એવું કીધું કે લેખકને એવું લાગી રહ્યું છે કે જીએમ સીડ ટેકનોલોજી છે એને આ જીએમ સીડ ટેકનોલોજીના કારણે જ જાણે ભારતની પ્રોડક્ટિવિટી છે કૃષિ ક્ષેત્ર વધી છે, પણ ના, તેવું નથી. બીકોઝ આપણે જે અપ્રૂવ આપ્યું જે BG2 RR ફ્લેક્સને, બોલઘાટ 3ને અને અધર જે 7 જીન થાઇરોન્સ બધા જે હતા બીટી કોટનના, તો આમાંથી જે પણ બીટી કોટન મતલબ જીએમ ક્રોપ છે એ એવું કોઈ વજન કે એવી તમને કોઈ બાહેંધરી નથી આપતા કે એવો કોઈ પુરાવો પણ નથી મળ્યો, બરોબર, કે જેનાથી પ્રોડક્ટિવિટી વધી હોય. હા, એક વસ્તુ છે કે BG2, BG3 આ લોકોએ ક્રોપને જે બોલવોર્મનો ડેમેજ થતો, જે કીટકો આવતા હતા એનાથી બચાવ્યા જરૂર છે. RR ફ્લેક્સે કદાચ ઘાસની જે સમસ્યા હતી, બરોબર, વીડની જે સમસ્યા હતી, તો એનું કદાચ સમાધાન આપ્યું છે. પરંતુ એગ્રોનોમિકલી યુઝફુલ પ્રોડક્ટિવિટી માટે આ થયા હોય તો એ વસ્તુ તો ખોટી છે, એના પુરાવા પણ નથી એવું લેખક કહે છે, બરોબર. તો અહીંયા જે લેખક જે વાત કરે છે એ જ કરે છે કે જે એવો એક ગયા આર્ટિકલમાં જે આખું નેરેટિવ બેસાડવામાં આવ્યું કે આપણે નવી જીનેટિકલી મોડિફાઈડ બીજને મંજૂરી આપીશું તો કપાસનું ઉત્પાદન વધી જશે, ના. પણ આ એક આખો અધૂરો વિચાર છે. માત્ર બીજ બદલવાથી કંઈ ખેતીમાં ક્રાંતિ નહીં આવે. સાથે નવા બીજ જે પણ કરશે, પણ વાસ્તવિકતા તો એ છે કે બીજ છે એ માત્ર જીવાતને જ રક્ષણ આપે છે, તેનાથી કુદરતી રીતે કંઈ પાક મોટો નથી થઈ જતો. એટલે ખરી સમસ્યા કૃષિમાં ક્યાં છે? બીજ સિવાયની બીજી ખેત પદ્ધતિઓમાં છે, એવું આજે અત્યારે લેખકે લખ્યું છે એમનું
કહેવાનું થાય છે. આગળ લેખક શું કહે છે કે સોઇલનું જે વિજ્ઞાન છે, બ્રીડિંગ છે કે આખો પાક છે, ઉત્પાદન કઈ રીતે થાય છે, એનું આખું વ્યવસ્થાપનની જે આ સાયકલ છે, એના કારણે ઉત્પાદકતા છે એ સસ્ટેનેબલ વેમાં સુધરી શકે છે. સાથે હવે અહીંયા લેખક છે એ કમ્પેર કરે છે. ભારતની જે ઉત્પાદકતા હતી પર હેક્ટર 441 kg હતી, જ્યારે ચીનની જે ઉત્પાદકતા છે પર હેક્ટર 2311 કિલોગ્રામ છે. તો આમાં શું ટેકનોલોજીનું અડોપ્શન છે એમાં શું તફાવત છે? પણ ચાઇના છે એને તો જે BG3 છે કે પછી HT કોટન છે કે થ્રાઇવોન છે, આ બધું ચીનમાં ક્યારે ઉત્પાદિત નથી થયું કે એમાં ક્યારે વવાયું નથી, બરોબર? તો ધ ક્રિટિકલ ડિફરન્સ અહીંયા મૂળ તફાવત આ બંનેનું આટલું બધું અલગ જે ઉત્પાદન છે પર હેક્ટર થઈ રહ્યું છે, તો એમાં ક્રિટિકલ ડિફરન્સ કયો છે? તો ક્રિટિકલ ડિફરન્સ એ જ છે કે ચાઇનાએ છે ને BT વેરાયટીઝ અપનાવી છે. એટલે આ બધું શું છે, BG3, HT કોટન, BG2, BT જીન, આ જે બધું ભારતમાં અપનાવવામાં આવ્યું ને, આ હાઇબ્રિડ સીડ છે. કેવા છે? હાઇબ્રિડ. જ્યારે ચીનમાં જે અપનાવવામાં આવ્યું ને એ BT વેરાયટીઝ છે. એટલે BT હાઇબ્રિડ કરતાં BT વેરાયટીઝ અપનાવીને એટલે ચીનનું ઉત્પાદન છે એ આપણા કરતાં વધ્યું. હવે અહીંયા પ્રશ્ન થાય કે શું છે BT વેરાયટી? તો ચલો, હવે છે ને કોઈ પણ કૃષિના બીજ છે એ હાઇબ્રિડ હોય ને તો એ એક વખત વવાય, પછી એમાંથી જે બીજ ઉત્પન્ન થાય, બરોબર, કે કપાસ વાવ્યો અને કપાસના ફરી કપાસિયા તમને મળ્યા, તો આ કપાસિયા તમે વાપશો ને તો એની ઉત્પાદકતા એટલી નહીં આવે BT હાઇબ્રિડમાં, ભલે ને એના જ બીજ છે છતાં પણ જ્યારે BT વેરાયટી જે હશે ને એમાં શું હશે? ઇન્ડિજિનિયસ BT વેરાયટી હશે. અને BT વેરાયટીના કારણે ચીનમાં જે પણ પાક વાવવામાં આવે એનામાંથી એના બીજ છે એ ક્રિએટ થાય. એટલે એને બીજ ઉપર નિર્ભરતા GM ક્રોપ ઉપર નહોતી રાખવી પડતી, બરોબર? આ BT વેરાયટીનો ફાયદો છે. તો આ વસ્તુ છે કે આપણે ચીન અને ચીનની સાથે એમને બીજું પણ ઉદાહરણ આપ્યું છે આગળ, બરોબર? એ છે ટર્કીનું. તો ટર્કીમાં પણ શું છે? GM વેરાયટીઝને અપ્રૂવ કરવામાં આવી, જેથી એને ઈલ્ડ છે એ વધારે વધી. કદાચ ભારત કરતાં ટર્કી છે તો એમાં કપાસની ઉત્પાદકતા છે ને 4 ગણી વધારે છે. કેમ? તો ચીન અને તુર્કી આ બંનેમાં ઉત્પાદન એટલે વધારે છે બીકોઝ ફ્રેન્ડ્સ ત્યાંના ખેડૂતો છે આ આપણા જેવા હાઇબ્રિડ બીજ નથી વાપરતા, પણ એ લોકો શું એક સ્ટેબલ વેરાયટીઝ વાપરે છે. અને જે ટર્કી છે એ તો કદાચ GM ક્રોપ ઉગાડતું જ નથી, છતાં એનો પાક છે આપણા કરતાં 4 ગણો વધારે છે. તો અહીંયા વાત એ જ છે આખી કે આપણે વેરાયટીયલ ડેવલપમેન્ટ ઉપર ધ્યાન આપવાની જરૂર છે, એગ્રોનોમિક ઇન્વેસ્ટમેન્ટ વધારવાની જરૂર છે, સોઇલ હેલ્થ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. માત્ર GM ક્રોપને મંજૂરી આપી દેવાથી ઉત્પાદન વધશે નહીં. આગળ વાત કરે છે કે ટેક્સટાઇલ મિનિસ્ટ્રીના એક ડેટા હતા ને એ ફરી જે આ GM ક્રોપનું જે વાત કરવામાં આવી હતી ગયા લેખમાં અશોક ગુલાટી દ્વારા, એને સતત કોમ્પ્લિકેટ કરી નાખે છે કે આ નેરેટિવ છે એ વધારે જટિલ બનાવી દે છે. ઇન્ડિયાની પ્રોડક્ટિવિટી છે એ 2006માં 521 કિલોગ્રામ હતી પર હેક્ટર, 2007માં એ વધીને થઈને 554, બરોબર? અને આ સમયે શું થયું? તો BG2 છે એ અપ્રૂવ થયું 2006માં 7માં. પરંતુ જે કોટનનો એરિયા છે, સીડ પ્રોડક્શન છે, ડિસ્ટ્રીબ્યુશન છે, એમાં તો કોઈ સુધારો નથી થયો, બરોબર? કે કોટન એરિયામાં કોઈ વધારો થઈ ગયો હોય, સીડ પ્રોડક્શનમાં વધારો થયો હોય, વિતરણ એટલું મજબૂત બની ગયું હોય, ના, આ બાબતે કોઈ નવીનતા અપનાવવામાં આવી નથી. તો માત્ર BG2ને જ આપણે બધી જ ક્રેડિટ આપી દઈએ તો આ તો યોગ્ય નથી. પ્રોડક્ટિવિટી ઉલટાની લેખક એમ કહે છે કે 2018માં તો ઘટી ગઈ, અહીંયા જેટલી થતી હતી 521 પર હેક્ટર એ તો ઘટીને આવી ગઈ 449. અહીંયા હવે જ્યારે ફૂલ ફ્લેજમાં બીજી તો આપણે અહીંયા અડોપ્ટ કર્યું, અહીંયા તો ખાલી અપ્રૂવ કર્યું હતું, શરૂઆત હતી, અને અહીંયા તો આપણે અડોપ્ટ કરી લીધું છે, તો ત્યાં આપણી ઉત્પાદકતા ઘટી ગઈ. તો પ્રોડક્ટિવિટી એ ક્યારે ગેઇન થાય? જ્યારે ઘણા બધા ફેક્ટર્સ છે એ એની પાછળ લાગેલા હોય.
જેમ કે જીએમ ક્રોપના કારણે યસ બોલવોર્મ કંટ્રોલ થયું, જે કીટકો હતા એને કંટ્રોલ કરી શકાયું, બરોબર. પરંતુ હાઇબ્રિડ સીડનું આપણે જે એનો અપનાવવાનો રેશિયો છે એ 38% હતો, એ વધીને 92% થઈ ગયો. સાથે સાથે ફર્ટિલાઇઝર યુઝ પણ આપણે એટલા બધા અત્યારે 2.5 ગણું તો આપણે જે વાપરતા હતા એના કરતાં 2.5 ગણું વધારે ખાતર વાપરીએ છીએ. બીજું છે ઇરિગેટેડ એરિયા આપણો વધી ગયો. અત્યારે પહેલાં 2.5 મિલિયનથી વધીને અત્યારે 4.4 મિલિયન હેક્ટર આપણો ઇરિગેટેડ એરિયા છે. તો આ ઘણા બધા કારણો છે, એના કારણે પ્રોડક્ટિવિટી વધી છે, બરાબર. અને સૌથી વધારે મહત્વનું છે ક્રોપ મેનેજમેન્ટ. હવે આ ક્રોપ મેનેજમેન્ટ જેટલું સારું થશે, એનામાં જેટલું રોકાણ સારું થશે, એટલી ઉત્પાદકતા વધશે. તો લેખક અહીંયા એ જ કહે છે કે આપણે સીડ પ્રાઇસ પોલિસીને જ ખાલી સુધારવાની જરૂર નથી, પરંતુ આખું જે અત્યારે ખેડૂત જે વાવે છે અને એનું જે રિટર્ન છે એ એને બરાબર નથી મળતું, બરાબર. લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન્સ છે એના ઉપર પણ ધ્યાન આપવાની જરૂર છે. અને રૂટ કોઝ શું છે કોટન પ્રોડક્ટિવિટી અત્યારે ઘટી રહી છે ભારતમાં, એનો અકોર્ડિંગ ટુ ફાઓ એવું કહે છે કે 32% ભારતની જે જમીન છે એ ડિગ્રેડેડ છે, બરાબર. એ સારી નથી, એની મતલબ ખારાશવાળી થઈ ગઈ છે. 25% જે જમીન છે એ ડેઝર્ટિફિકેશન રણવાળી થઈ ગઈ. સોઇલ ઓર્ગેનિક કાર્બન છે એ અત્યારે માત્ર 0.3 થી 0.6% જ છે, જે બહુ જ ઓછો છે. ગ્લોબલી એવું કહેવામાં આવે છે કે મિનિમમ સોઇલનો જે ઓર્ગેનિક કાર્બન રેશિયો છે એ 1 થી લઈને 1.5% જેટલો હોવો જોઈએ, જેથી પ્રોડક્ટિવિટી છે એ સોઇલની જળવાઈ રહે. પરંતુ આ તો બહુ ઓછો છે, બરોબર. અને કોટન ઉત્પાદિત જે રાજ્યો છે જેમ કે રાજસ્થાન છે, ગુજરાત છે, મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, ત્યાં તો ક્રિટિકલી બહુ ઓછો છે, ત્યાં તો 0.25% જેટલો જ છે. તો આ સમસ્યા મૂળ છે કે જેના કારણે કોટનની ઉત્પાદકતા વધી રહી છે. નહીં કે લોકો જીએમ ક્રોપ નથી અપનાવતા કે આપણે નવા જીએમને અપ્રુવલ નથી આપતા, એવું આ લેખકનું કહેવું છે, બરાબર. હવે આગળ લેખક કહે છે કે આપણું જે પોટેન્શિયલ છે એ સોઇલમાં જ છે. જમીન જેટલી સુધારીશું એટલું સારી ઉત્પાદકતા આવશે. માટે પ્રાઇમરી ફોકસ છે એ કોટન ટેકનોલોજી મિશન તરીકે આપણે અત્યારે લઈ આવવાની જરૂર છે. આપણે એના માટે સોઇલ ઓર્ગેનિક કાર્બન રેશિયો આપણો સુધારવો પડશે, રીજનરેટિવ કરવું પડશે આખા એગ્રીકલ્ચર ક્ષેત્રને. પર્ટિક્યુલરલી આપણે બાયોચાર કમ્પોસ્ટ સિસ્ટમ લઈ આવવી પડશે. ફાર્મિંગ સિસ્ટમ છે એને હાઈ ડેન્સિટી પ્લાન્ટ સ્પેસિંગ જીઓમેટ્રીવાળી બનાવવી પડશે. આ વસ્તુ શું છે, અત્યારે આપણે ખેતરમાં છે ને પાક વાવવામાં આવે ને તો અહીંયા એક છોડ હોય, પછી એક છોડ અહીંયા હોય, પછી એક છોડ અહીંયા હોય ને એક છોડ અહીંયા હોય. તો આ શું છે, લો ડેન્સિટી ક્રોપ સિસ્ટમ કહેવાય. હવે લેખક અહીંયા કહે છે કે ક્રોપને નજીક નજીક વાવવાના, બરોબર. આના કારણે શું થાય છે, એટલા જ એરિયામાં વધારે પાક ઉત્પાદન થાય. પછી તમે જે દવા છાંટો એ અહીંયા છાંટો છો તો એની અસર અહીંયા પણ થશે, એટલે ઓછી દવામાં વધારે પાક કવર થશે. અને સાથે શું થશે કે તમે ડ્રીપથી અહીંયા પાણી પાવ છો તો અહીંયા નજીકમાં જ જે ક્રોપ છે એને મળશે, એટલે ભેજ એકબીજાનો બંનેને વધારે સંતુલિત રીતે વિકાસ કરવામાં મદદ કરે. તો આપણે આ રીતે આપણું સોઇલ ઓર્ગેનિક કાર્બન રેશિયો વધારવાનો છે, બાયોચાર કમ્પોસ્ટ સિસ્ટમ લઈ આવવાની છે, અને આપણે હાઈ ડેન્સિટી પ્લાન્ટ સ્પેસિક જીઓમેટ્રીઝના આધારે આપણી કૃષિ પદ્ધતિઓ વિકસાવવાની છે. હવે જુઓ મિત્રો, આવા બધા શબ્દો છે ને એ આન્સરમાં આવવા જોઈએ. અહીંયા તમે અલગ પડશો. આઈ નો કે આ બધું નહીં યાદ આવે, જો રિવિઝન નહીં કરો તો નહીં જ યાદ આવે. માટે આ વસ્તુ છે ને સોઇલ ઓર્ગેનિક કાર્બન રેશિયો આ આપણા આન્સરમાં આવવો જ જોઈએ. બાયોચાર કમ્પોસ્ટ સિસ્ટમ આવવી જ જોઈએ જ્યારે ખેતીની વાત આવે ત્યારે. હાઈ ડેન્સિટી પ્લાન્ટેશન સ્પેસિંગ વાળી જીઓમેટ્રી કૃષિ પદ્ધતિ અપનાવવી જોઈએ, આવું લખાવવું જ જોઈએ. તો આ વસ્તુ છે કે આપણે અલગ કઈ રીતે બનશું. તો ક્લાઇમેટ રેઝિલિયન્ટ વેરાયટીઝ આ સાથે આપણે અપનાવવી પડશે. પછી જીનિંગ આઉટટન, જુઓ આ પણ સરસ છે. હવે જીનિંગ આઉટટન વસ્તુ શું છે કે જીનિંગ આઉટટન એટલે કે જ્યારે કોઈ વેપારી છે એ માલ લેવા આવે ખેડૂત પાસે, બરાબર. તો એની જીનિંગ આઉટટન કેપેસિટી 33% હશે ને તો એ શું કરશે, તમને 33%ના જ ભાવ આપશે. પરંતુ જો એની જીનિંગ આઉટિંગ કેપેસિટી 39% હશે, મતલબ કે કપાસ
કોટન જે છે એ કપાસિયા સાથે જીનમાં મતલબ કે મિલ છે એના મશીનમાં પ્રવેશે છે. હવે આઉટટર્ન કેપેસિટી, હવે એ મિલ છે એ એટલી સક્ષમ હશે કે કપાસિયા ઉપર રહેલો બધો જ કપાસ છે એ છેક સુધી એ અહીંયાથી કાઢી નાખે. તો શું થશે કે કપાસનું વજન વધશે. તો આ જીનિંગ આઉટટર્ન કેપેસિટી છે એ વધારવાની જરૂર છે. ગ્લોબલ એવરેજ એની 39% છે, જ્યારે આપણે ક્યાં છીએ 33% સુધી છીએ. એટલે આપણા ખેડૂતોને બરાબર ભાવ મળતો નથી. બીજું છે કે હાર્વેસ્ટ ઇન્ડેક્સ 30% છે, એનાથી વધારીને આપણે શું કરવાનો છે 50% લઈ આવવાનો છે. એક બીજ વવાય તો એ બીજમાંથી જે કપાસ ઉત્પાદિત થાય, કપાસનો છોડ ને એના ઉપર લાગે કપાસના ડુંડા, તો એક બીજ વાવ્યું અને એમાંથી જે ઉત્પાદકતા છે એ 30%ની નહીં, પરંતુ એક બીજમાંથી 50% કપાસ થવો જોઈએ. બરોબર, એની એફિશિયન્સી છે 50% સુધી હોવી જોઈએ. 5 ડુંડા નહીં પરંતુ 10 ડુંડા લાગવા જોઈએ. આ વસ્તુ છે હાર્વેસ્ટ ઇન્ડેક્સ રેશિયો. તો આપણે આ વધારવાની જરૂર છે, એ પણ લેખક અહીંયા કહે છે. અને આના માટે ઇનપુટ યુઝ એફિશિયન્સી વધારવું પડશે. આપણે નાના નાના ખેડૂતો છે એને પણ હવે મિકેનાઇઝેશન તરફ લઈ જવા પડશે. સસ્ટેનેબલ પિંક બોલવોર્મ મેનેજમેન્ટ કરવું પડશે. એટલે પિંક બોલવોર્મનું મેનેજમેન્ટ તો કરવાનું જ છે, પણ સસ્ટેનેબલ કરવાનું છે. એના લીધે કપાસના છોડને નુકસાન ના થવું જોઈએ. અને સાથે કે ખેડૂત છે એની ઇનપુટ કોસ્ટ છે એ ઘટવી જોઈએ. માટે ભારતે જીએમ ટેકનોલોજીને કંઈ આપણે એને આંખ બંધ કરીને નથી અપનાવવાની એવું નથી. આપણે અપનાવવાની છે, પણ આંખો ખુલ્લી રાખવાની છે. આપણે એને અપ્રુવલ આપવાનું છે, પરંતુ એ એક જ વસ્તુ છે એના કારણે જ ઉત્પાદકતા વધશે એવું નથી. બરોબર, એટલે ટ્રાન્સફોર્મેશન છે એ કોટનની આખી ઇકોસિસ્ટમમાં લઈ આવવાની જરૂર છે. ક્લાઇમેટ રેઝિલિયન્ટ વેરાયટી આપણે અપનાવવી પડશે. સોઇલને વધારે સ્વસ્થ બનાવવી પડશે. બેટર એગ્રોનોમીના કન્સેપ્ટ લઈ આવવા પડશે. તો આ વસ્તુ જરૂરી છે કે કોટન ટેકનોલોજી મિશન છે એ આપણે લઈ આવવાની જરૂર છે. ઓવરઓલ આખી કૃષિ ક્ષેત્ર કપાસનું છે એ બદલાય એના માટે. તો આ હતો આર્ટિકલ જે આપણને બહુ સારી રીતે આપણા મેઇન્સના એક્ઝામમાં કામ લાગી શકે એમ છે. હવે આપણે જોઈશું આ આર્ટિકલની જે શરૂઆત થાય છે ત્યાં લેખક કહે છે કે યુએસ છે એ પોતાની એશિયામાં જે સ્ટ્રેટેજી છે એને બદલી રહ્યું છે. યુએસને ખબર પડી ગઈ છે કે ચીન છે એ જે રીતે પોતાની ઇકોનોમિક અને મિલિટરી કોસ્ટ વધારી રહ્યું છે, આને હવે સ્વીકારવી જ પડશે. આને સ્વીકાર્યા વગર છૂટકો નથી. અને આ વસ્તુ જે સ્વીકારી લીધી છે યુએસએ, એના કારણે ઇન્ડિયાનું જે સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ હતું એ હવે યુએસએ શું કર્યું છે પોતાના પરિપ્રેક્ષ્યમાં ઘટાડી દીધું છે. હવે વોશિંગ્ટન બહુ ગણતરીબાજ પગલાં ભરે છે. એ શું કરે છે કે અક્રોસ સાઉથ એશિયામાં એ પોતાના સંબંધો બનાવશે. મતલબ પહેલાં છે ને એ સાઉથ એશિયા સાથેના સંબંધો ભારત સેન્ટ્રિક બનાવતું હતું. એને ભારતના લેન્સથી આખા સાઉથ એશિયાને જોતું હતું. પરંતુ હવે એને ખબર પડી ગઈ છે કે ના, બધા રાષ્ટ્રો અમે મજબૂત બનવા લાગ્યા. નેપાળ, શ્રીલંકા, માલદીવ્સ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, આ બધા સાથે યુએસ પોતાના સંબંધો સ્થાપી રહ્યું છે. કેમ? કારણ કે ચીન પણ એવું જ કરે છે. ચીને શું કર્યું? સ્ટ્રિંગ ઓફ પલ્સ પોતાની નીતિ લાવી દીધી. બધા રાજ્યો સાથે ટ્રેડિંગ પાર્ટનર બની ગયું. તો યુએસ કહે છે કે જો ચીન છે એ વધારે મજબૂત બનતું જાય છે, માટે યુએસએ પોતાની નીતિમાં ટ્રાન્ઝેક્શનલ ફેરફારો લાવવા પડશે. અને આથી જ દિલ્હીએ પણ હવે એમ કરવું પડશે. ભારતે પણ પોતાની સ્ટ્રેટેજિક ઓટોનોમી છે એને રીરાઇટ કરવાની છે. રિજનલ લીડરશિપ અહીંયા વધારવાની છે. આગળ કહે છે કે અમેરિકાનો જે અભિગમ છે એમાં એક સ્ટ્રેટેજિક સેટબેક જોવા મળી રહ્યું છે. બિકોઝ એનો જે પણ અભિગમ હતો દરેક ક્ષેત્રમાં, ત્યાં યુએસ પાછું પડ્યું છે. યુરોપમાં શું થયું? તો યુક્રેન વોર થયું. યુક્રેન વોર વખતે યુએસને સૈન્ય ખર્ચો વધી ગયો. એના કારણે યુએસ છે એ ભીડમાં આવ્યું. બીજી બાજુ મિડલ ઇસ્ટમાં પણ શું થયું? ઈરાન વોર વખતે એને એવું હતું કે આપણે ઈરાનને દબાઈ દઈશું, પણ ઈરાન દબાયું નહીં. ઉલટાનું ઈરાને શું કર્યું? તો યુએસના જેટલા મિલિટરી બેઝ હતા, એરબેઝ હતા, એને ઉડાવી દીધા. બરોબર, તો યુએસને અગેન અહીંયા ખર્ચો ભારે પડી ગયો. અને યુએસની છાપ છે એ વીક થઈ. બરોબર, પોતાની કન્ટ્રીઝમાં પણ થઈ અને ગલ્ફ કન્ટ્રીઝમાં પણ એવો સંદેશ મળ્યો કે અમેરિકા છે એ કંઈ આપણને સિક્યુરિટીની ગેરંટી આપી શકશે નહીં. સાથે સાથે યુએસના જે ઓલ્ડ પાર્ટનર હતા, યુએઈ છે, સાઉદી અરેબિયા છે, એ અત્યારે ચાઇના તરફ વધારે પોતાનો ઝુકાવ ધરાવી રહી છે. ચાઇના તરફ મિત્રતાનો હાથ લંબાવી રહ્યો છે. તો એટલે યુએસ છે એ પોતાની આખી નીતિમાં અત્યારે એક બદલાવ લાવી રહી છે. ઇન્ડો પેસિફિક જે રીઝન છે ત્યાં પણ શું છે? તો હજારો સૈનિકો
એને રાખ્યા, યુએસએ રાખ્યા હતા. જાપાન, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા, આશિયન કન્ટ્રીઝ છે એને હજારો સૈનિકોને મદદ કરી. પરંતુ અત્યારે શું થઈ રહ્યું છે, એ બહુ નબળું પડી રહ્યું છે. આનો કોઈ એને લાભ થયો નથી. જુઓ તમે, ક્વાડ એને બનાવ્યું, બરોબર, ઓકસ બનાવ્યું, પરંતુ અત્યારે યુએસને એવું લાગી રહ્યું છે કે સારી વાસ્તવિકતા તો બદલાઈ રહી છે, ડિફરન્ટ રિયાલિટી એને જોવા મળી રહી છે. તો આ વસ્તુ છે એ યુએસ છે એ ફેસ કરી રહ્યું છે. અને ચીન છે એ અહીંયા શું કરી રહ્યું છે, બદલામાં ચીન સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર તરીકે ઉભરી રહ્યું છે, બરોબર, આ બધા રાષ્ટ્રો સાથે. અને એશિયાની જે આખી સપ્લાય ચેઇન છે મેન્યુફેક્ચરિંગમાં, એ ચાઇનીઝ ઇન્ડસ્ટ્રી ઉપર જ તો નિર્ભર થઈ રહી છે દિવસે દિવસે. તો આની ચિંતા છે એ યુએસને સૌથી વધારે અત્યારે લાગી રહી છે. તો ઇકોનોમિક ડિપેન્ડન્સ છે એ અત્યારે યુએસ પર નહીં પરંતુ ચીન ઉપર જાણે આખા રાષ્ટ્રનું વધતું જતું હોય એવું લાગે છે. હવે જુઓ, આમાં છે ને એક ઉદાહરણ પણ આપ્યું છે કે જેમ મલેશિયાએ છે ને પહેલાં યુએસ સાથે ટ્રેડિંગ કરાર કર્યા હતા, પરંતુ હવે શું કર્યું, વિડ્રો કરી લીધું. મલેશિયાએ એમાં પીછેહટ કરી લીધી. તો યુએસને ક્યાંક ને ક્યાંક વોશિંગ્ટનને ખબર પડી ગઈ કે ભાઈ આપણી બધી મર્યાદાઓ હવે છતી થઈ રહી છે, માટે ચાઇનાની જે સ્ટ્રેટેજી છે એ પ્રમાણે યુએસ પોતાની સ્ટ્રેટેજી બદલી રહ્યું છે. તો ઇન્સ્ટેડ હવે એ બેઇજિંગને, ચીનને રોકવાનો પ્રયત્ન નહીં કરે, પરંતુ શું કરશે, તો ચાઇના સાથે એને ડીફેક્ટો ઇક્વલ પાર્ટનર તરીકે હવે એક્સેપ્ટ કરી લીધું છે. અને એટલે જ તો તમે જુઓ G2 પાર્ટનરશિપ કરીને યુએસ અને ચીન બંને સાથે G2 પાર્ટનર તરીકે વિકસિત થઈ રહ્યા છે. G20 છે, G7 છે, G4 છે, એમાં હવે આ G2 આવ્યું, બરોબર, એક નવું. અને એશિયા પેસિફિક ઇન્ફ્લુઅન્સ છે એ ચાઇના વગર યુએસ પોતાનો વધારી શકે એમ નથી, એવું હવે યુએસને ક્યાંક ને ક્યાંક સમજાઈ ગયું છે. અને એટલા માટે તમે જુઓ કે યુએસ છે ને છેલ્લા કેટલાક સમયથી ક્વાડનું કોઈ નામ નથી લેતું. યુએસ છેલ્લા સમયથી તાઇવાન વિરુદ્ધ ચીન જે કરી રહ્યું છે ને એની સામે કોઈ પ્રોવોક નથી કરી રહ્યું, એનો વિરોધ નથી કરી રહ્યું, એવું કોઈ બોલ્ડ સ્ટેટમેન્ટ નથી આપી રહ્યું. તો યુએસનો જે આ વ્યૂ પોઈન્ટ છે, હવે તમે જુઓ ભારત સામે પણ કેવો એક શિફ્ટ, એક પરિવર્તિત અભિગમ આવી ગયો છે છેલ્લા કેટલાક 2 દશકાથી, બરોબર. ઇન્ડિયા છે ને એ યુએસ માટે સેન્ટ્રલ હતું. ઇન્ડો પેસિફિક સ્ટ્રેટેજી છે, ક્વાડ છે, એ બધું એને ચાઇનાને કાઉન્ટરવેટ કરવા અને ભારતને મજબૂત કરવા માટે લઈ આવ્યું. પરંતુ હવે હાઉએવર વોશિંગ્ટન નાઉ સીઝ ધીસ ઇન્ડિયા નોટ એઝ અ કી સ્ટ્રેટેજિક પાર્ટનર. હવે એને લાગી રહ્યું છે કે ભારત હવે કોઈ સ્ટ્રેટેજિક પાર્ટનર રહ્યું નથી. પરંતુ એને એ બી ખબર છે કે ભારત છે ને લાર્જ માર્કેટ તો છે જ, ભાઈ ચીનની જે પણ યુએસની જે ગુડ્સ અને ટેકનોલોજી છે એનો ઉપભોગ છે એ ક્યાં થશે, એ ભારતના બજારમાં થશે. એટલે એ શું કરી રહ્યું છે, હવે સ્ટ્રેટેજિક પાર્ટનર તરીકે નથી કન્સિડર કરી રહ્યું, પણ ભારતને લોલીપોપ તો બતાવશે જ, એટલે એને સબઓર્ડિનેટેડ પાર્ટનર તરીકે સાથે રાખશે. હવે તમે જુઓ, ફેબ્રુઆરી 7માં શું થયું, એક જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પડ્યું. એમાં શું હતું, ઇકોનોમિક અને સિક્યોરિટી તરીકે ભારત અને યુએસ છે એકબીજાને સાથે આવ્યા. તો સ્ટ્રેટેજિક કોઓપરેશન હતું એ હવે યુએસનું સ્ટ્રેટેજિક ઇન્ફ્લુઅન્સ છે એ ઇન્ડિયા પૂરતું રહ્યું નથી. તો ધ યુએસ છે એ હવે એવું લાગી રહ્યું છે, ધ યુએસ નાઉ અપિયર્સ ટુ બી ફોલોઈંગ ચાઇનાસ પ્લેબુક. હવે યુએસ છે એ ચાઇનાની રણનીતિ અપનાવશે. ચીને શું કર્યું છે, સ્ટ્રિંગ ઓફ પલ્સ સ્થાપિત કર્યું ને. ભારતના જેટલા નેબર કન્ટ્રીઝ હતા ત્યાં પોતાના પોર્ટ્સ, ઇન્ફ્રા, ફિનાન્સ, કનેક્ટિવિટી બધું વધારી દીધું. રિજનલ પ્રેઝન્સ પોતાનું મજબૂત બનાવી દીધું. ચાઇનાએ શું કર્યું, પાકિસ્તાન સાથે ઇકોનોમિક કોરિડોર સ્થાપ્યો, બીજું ગવાદર પોર્ટ બનાવ્યું, હમ્બનટોટા પોર્ટ બનાવ્યું, કોલંબો પોર્ટ સિટી બનાવી દીધી, બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ પ્રોજેક્ટ નેપાલ સુધી લઈ ગયું, બાંગ્લાદેશમાં રોકાણ કરી રહ્યું છે, માલદીવ્સમાં ઇન્ફ્રાની મદદ કરી રહ્યું છે. તો ચાઇનાની આખી રણનીતિ છે કે કઈ રીતે આખું સાઉથ એશિયામાં પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરી દેવું. તો આ રીતે જોઈએ તો હવે સાઉથ એશિયાને છે ને ઇન્ડિયાના નેચરલ સ્ફિયર તરીકે જોવું એ ભૂલ છે એવું હવે અમેરિકાને ખબર પડી ગઈ છે કે આ કંઈ ભારતનું કોઈ કુદરતી પ્રભાવનું ક્ષેત્ર નથી રહ્યું. પણ વોશિંગ્ટન હવે શું કરી રહ્યું છે, તો ડિફેન્સ, મેરીટાઈમ, ડિજિટલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધામાં બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાલ અને માલદીવ સાથે હવે સીધો સંબંધ બનાવી રહ્યું છે. ભારત થ્રુ કંઈ નહીં, સીધું જ જોડાણ. અને તમે જુઓ, યુએસ એમ્બેસેડર છે સર્જિયો ગોર છે, હમણાં ભારત આવ્યા હતા, તો એને શું કર્યું કે વોશિંગ્ટન
છે એ હવે સાઉથ એશિયાને ઇન્ટિગ્રેટેડ સ્ટ્રેટેજિક સ્પેસ તરીકે જોઈ રહ્યું છે એવું કહ્યું, રાધર દેન ઇન્ડિયા સેન્ટ્રિક લેન્સ કરતાં. ભારતના જે ચશ્મા છે એનાથી જોવાનો પ્રયત્ન નથી કરતું. હવે એ આખું એશિયા છે, સાઉથ એશિયા, એ પોતાનામાં એક અખંડ સ્ટ્રેટેજિક વ્યૂહાત્મક સ્થાન, એક જગ્યા છે. અને આ કોમ્પિટિશન છે ને, હવે શું થયું છે, આ સરસ પોઈન્ટ છે કે ચીન છે, યુએસ છે ને ઇન્ડિયા છે, બરોબર, આ ત્રણેયને સાઉથ એશિયામાં પોતાનું પ્રેઝન્સ મજબૂત બનાવવું છે. હવે આનો ફાયદો કોને થશે? અહીંયા જે રાષ્ટ્રો છે, બાંગ્લાદેશ છે, નેપાળ છે, શ્રીલંકા છે, માલદીવ્સ છે, આમને આર્થિક સ્તરે, ઇકોનોમિક સ્તરે અને પોલિટિકલ કન્સેસસના સ્તરે આ બધાનો કોમ્પિટિટિવ ફાયદો છે એ આ રાષ્ટ્રોને થશે. અહીંયા સારી સારી પોલિસી અને ઓફર આવશે. હવે તો વોશિંગ્ટન અને ચીન, યુએસ અને ચીન એ બંને જુઓ શું કરી રહ્યા છે. હવે પાકિસ્તાનમાં પોતાનું પ્રભુત્વ છે, એની મદદ છે, એના સંબંધો છે એને વધારે મજબૂત બનાવી રહ્યા છે. કારણ કે પાકિસ્તાન હવે ઊભું થશે કાઉન્ટર વેઇટ ઇન્ડિયાના તરીકે, ભારતના કાઉન્ટર વેઇટ તરીકે પાકિસ્તાનને રિલેવન્ટ બનાવશે. અને પાકિસ્તાન છે એ હવે પોતાને એક સ્વિંગ સ્ટેટ તરીકે બી સ્થાપિત કરી રહ્યું છે. જુઓ હમણાં જે યુદ્ધ થયું એમાં એ પોતે સ્વિંગ ભૂમિકામાં હતું ને. યુએસ, ચાઇના, સાઉદી અરેબિયા, કતર, ટર્કી, ઈરાન, આ બધામાં પાકિસ્તાન મહત્વનું છે જો મધ્યસ્થી કરવી હોય તો. બિકોઝ મુસ્લિમ કન્ટ્રીમાં તો આ જ એકમાત્ર એવું રાષ્ટ્ર છે કે જેની પાસે ન્યુક્લિયર પાવર હોય. બીજું કે સુન્ની સ્ટેટ અને શિયા સ્ટેટ, આ બંને વચ્ચે મધ્યસ્થી કરાવવી હોય તો કોણ છે? પાકિસ્તાન છે. બિકોઝ એની પાસે બંને ધર્મના ઇન્ફ્લુઅન્સ કરતા લોકો છે, અથવા તો એવી આઈડિયોલોજી છે એની પાસે, અને એટલી વિશ્વસનીયતા મુસ્લિમ રાષ્ટ્રોને પાકિસ્તાન તરફી છે. સાઉદી અરેબિયા, કતર, યુએઈ, કુવેત, ટર્કી, આ બધા સુન્ની સ્ટેટ છે, બરોબર. અને શિયા સ્ટેટ તરીકે પ્રાઇમરીલી કોણ છે? ઈરાન છે. તો આ પાકિસ્તાનનો રિજનલ ઇન્ફ્લુઅન્સ છે એ વધશે આ રાષ્ટ્રોમાં. યુએસ અને ચાઇના આ માટે જ તો પાકિસ્તાનને હવે એક ઇમ્પોર્ટન્ટ પાર્ટનર તરીકે જોઈ રહ્યા છે. અને ઇન્ડિયાનું જે સ્ટ્રેટેજિક એન્વાયરમેન્ટ છે આના કારણે વધારે પડકારજનક બની રહ્યું છે. ઇન્ડિયા શું કરી રહ્યું છે? ઇન્ડિયાએ અત્યાર સુધી સાઉથ એશિયામાં પોતાનું ટ્રેડ સરપ્લસ જોરદાર રીતે વધાર્યું છે. જેમ કે આપણે $6.7 બિલિયન જે કરતા હતા વેપાર, એનાથી વધીને અત્યારે $20 કરીએ છીએ. તો છેલ્લા 2 દશકામાં આપણે આટલું બધું જોરદાર ત્યાં આપણી આર્થિક પ્રભુત્વ સ્થાપિત કર્યું. પરંતુ પોલિટિકલ અને સ્ટ્રેટેજિક લેવલે તો હજી વાંધા જ છે. ત્યાં અહીંયા પડકારો છે જ. બિકોઝ સાર્ક છે એ નિષ્ફળ જઈ રહ્યું છે. સાર્કનું કંઈ મહત્વ નથી રહ્યું. બાંગ્લાદેશ, નેપાલ ને માલદીવ સાથે આપણા જે સંબંધો છે એ સ્ટેડી નથી, એ વધઘટ ફ્લક્ચ્યુએટેડ સંબંધો છે આપણા. પાકિસ્તાન તો એક નિષ્ફળ રાષ્ટ્ર તરીકે જ આપણને પડોશી દેશ મળ્યું છે. બિકોઝ એ પોતાની બધી જ વસ્તુ માટે એક્સટર્નલ સ્ટીરોઇડ્સ ઉપર આધાર રાખે છે. એની ઇવન રાજનીતિમાં એક્સટર્નલ સ્ટીરોઇડ્સ ઉપર આધારિત છે, બરોબર, બાહ્ય મદદ ઉપર આધારિત છે. ચીન એને ઇન્જેક્શન આપે આર્થિક, સૈન્ય માટે, ટેકનોલોજી માટે. યુએસ એને ટેકનોલોજીની મદદ કરે, પૈસાની મદદ કરે. તો આ બધું એને બહારથી પોષણ મળે છે. પોતાની રીતે તો એક નિષ્ફળ ગયેલું રાજ્ય છે. પરંતુ યુએસ અને ચીન શું કરી રહ્યા છે? આ રીતે પાકિસ્તાનને મદદ કરીને આપણી પડકારો છે એને વધારે ગંભીર બનાવી રહ્યા છે. તો ઇન્ડિયાને ખબર છે કે આ જે રાઇવલરી સાઉથ એશિયામાં ઊભી થઈ ગઈ છે એ કંઈ આપણાથી રોકી શકાય એમ નથી. પરંતુ ભારતે શું કરવું પડશે? તો એક્સટર્નલ પાવર પોલિટિક્સનો ભાગ બનતા પોતાને અટકાવવાનું છે. આપણે એનું સાધન નથી બની જવાનું. પ્લે બુક સિમ્પલ જ છે આપણી. આપણે આત્મનિર્ભર થવાનું છે, સ્ટ્રેન્થન કરવાની છે આપણી ઇકોનોમિક બેઝને, આપણી અર્થવ્યવસ્થાને. કઈ રીતે? મેન્યુફેક્ચરિંગ વધારે આપણે મજબૂત બનાવવું પડશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં સુપર પાવર બનવું પડશે. સેમિકન્ડક્ટરમાં નેતૃત્વ કરતા બનવું પડશે. ક્રિટિકલ મિનરલ્સમાં આપણે વધારે આગવી ભૂમિકામાં આગળ આવવું પડશે. ડિફેન્સ પ્રોડક્શન આપણું વધારવું પડશે. એડવાન્સ ઇન્ડસ્ટ્રીઝ સ્થાપિત કરવી પડશે. તો આ બધું ભારત કરશે તો ભારત છે એ ચાઇના ઉપર નિર્ભર નહીં રહે આયાતમાં. માટે જે છે એ આપણે સ્ટ્રેટેજિક ઓટોનોમી છે ભારતની, એ આપણે મજબૂત બનાવવાની છે. વોશિંગ્ટન અને બેઇઝિંગ અત્યારે શું કરી રહ્યા છે? જો ટ્રાન્ઝેક્શનલ ફેઝમાં છે, એ ઘડીકમાં આમ ને ઘડીકમાં તેમ, એ પ્રકારની એમની આખી નીતિ છે. પરંતુ આપણે દરેક એમના પગલાઓને છે એને આપણે ગુણ અને દોષના આધારે મૂલ્યાંકન કરવાનું છે ને પછી આપણા નિર્ણયો આગળ વધારવાના છે. ઇન્ડિયાએ કનેક્ટિવિટી તો સ્થાપવી જ પડશે. કનેક્ટિવિટીના પ્રોજેક્ટ છે એને બનાવવા પડશે. રિસ્પોન્સિવ ડેવલપમેન્ટ પાર્ટનરશિપ તરીકે પણ આગળ આવવું પડશે. અને
સતત આપણે પોલિટિકલ એન્ગેજમેન્ટ આપણા જે નેબર કન્ટ્રીઝ છે એમની સાથે જાળવવા જ પડશે. અંતે ભારતે તો શું કરવાનું છે કે લાંબા ગાળે ભારતનું કોઈ કન્ફ્યુઝન ક્રિએટ ના થાય વિશ્વ સ્તરે, એ પ્રકારની એને પોતાની ભૂમિકા નિભાવવાની છે. ભારતે જુઓ ઉદાહરણ આપ્યું છે કે ભારતે હંમેશા શું કર્યું છે, થર્ડ પાર્ટી મેડિએશનને તો નકાર્યું જ છે કે પાકિસ્તાન સાથે અમારી જે બી સમસ્યા છે એમાં ત્રીજો પક્ષ કોઈ દાવેદાર નહીં બને, મધ્યસ્થી નહીં કરે. છતાં પણ તમે જુઓ ઓપરેશન સિંદૂર વખતે ડોનાલ્ડ ટ્રમ્પ આકડ આવીને એને કહ્યું ને કે મેં મીડિયેશન કર્યું એટલે આ શાંત થયું. ના, પણ ભારતે તો એને વખોડ્યું જ છે કે ના ભાઈ આ વસ્તુ સાચી હકીકત નથી અને ખરેખર સાચું નથી. તો ભારતે હવે એ વસ્તુ એવા પગલાં એને ટાળવાના છે કે એ કોઈ ઓવર પાવર જે એક્સટર્નલ પાવર છે એ આપણા સાઉથ એશિયામાં આવીને પ્રભુત્વ સ્થાપી રહ્યું છે ને ભારતે એમાં વાહ વાહ કરી રહ્યું છે ને હસી રહ્યું છે ને સાથે હાથ મિલાવીને આગળ વધી રહ્યું છે. ના, ભારતે આ નથી કરવાનું. ભારતનું સ્ટેન્ડ ક્લિયર જ છે કે થર્ડ પાર્ટી છે એ અમારો જે સોવરેન વિસ્તાર છે એમાં એનું પ્રભુત્વ સ્વીકારવામાં આવશે નહીં. તો ભારત છે ને હમણાં 2025-26માં એક સાઉથ એશિયન ડાયલોગ કોન્ફરન્સ થઈ અને એમાં પોતે રિપ્રેઝેન્ટેટિવ તરીકે રહ્યું. તો લેખક છે એ આને બહુ નકારાત્મક પોઈન્ટ ઓફ વ્યૂ તરીકે જુએ છે કે યુએસ, યુકે, શ્રીલંકા, માલદીવ્સ, પાકિસ્તાન આ બધા હતા ત્યાં ભારતે રિપ્રેઝેન્ટેશન કરવાની જરૂર નહોતી એમ. તો ભારતે વોશિંગ્ટન અને બેઇજિંગ સાથે આપણો જે ઇન્ફ્લુઅન્સ છે એ વધી રહ્યો છે, બરોબર, સાઉથ એશિયામાં. એને હવે આપણે રોકી નહીં શકીએ. પરંતુ ઇન્ડિયાએ હંમેશા અવોઇડ કરવાના છે એવા પગલાં કે એ આ જે એક્સટર્નલ પાવર છે એમનો રોલ છે એ સાઉથ એશિયામાં આપણા પડોશી રાષ્ટ્રોમાં આપણે સ્વીકારી લઈએ તો આ તો આપણી બહુ મોટી ભૂલ છે. આવું ભારતે ક્યારે કરવાનું નથી. તો આ આખો આર્ટિકલ હતો કે જેમાં વાત છે કે કઈ રીતે ભારતે પોતાની રણનીતિ છે એમાં ધ્યાન રાખવાની જરૂર છે, કઈ ચિંતાઓ છે એ ભારત સામે અત્યારે ઊભી છે. તો આ વસ્તુ છે કે આપણે આ આર્ટિકલમાંથી શીખવાની છે. હવે આગળ આર્ટિકલ છે કે PPP 2.0. તો આનું ફોકસ છે એ અત્યારે માત્ર કેપિટલ મેચ કરવામાં નહીં પરંતુ જે રિસ્ક છે એનું આકલન કરવામાં હોવું જોઈએ. હવે આ લેખક છે અરવિંદ માયારામ. એમને એવું શરૂઆત કરી છે કે 20 વર્ષ પહેલાં એ પોતે ભારતની જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ છે એના ફ્રેમવર્ક જે આખું વિકસ્યું એની ટીમમાંના એક હતા અને એમને એવું સ્વીકાર્યું છે આર્ટિકલમાં કે આના કારણે ભારતને એરપોર્ટ છે, હાઈવે છે, પોર્ટના ક્ષેત્રમાં જાણે ભારતે આખી કાયાપલટ કરી નાખી પીપીપીના કારણે. આપણને બધાને ખબર છે કે આ વસ્તુ સાચી છે. પરંતુ જેવી 2008માં વૈશ્વિક નાણાકીય કટોકટી આવી, બરોબર, એ વખતે શું થયું, ડોમેસ્ટિક સ્લોડાઉન થઈ ગયું અને આપણા જે અસેટ હતા, જે પ્રોજેક્ટમાં આપણે નાણાં રોક્યા હતા એ બધા સ્ટ્રેસ અસેટ તરીકે કન્વર્ટ થઈ ગયા અને આના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જે આખું મોડલ હતું એમાં લોકોનો ઇન્વેસ્ટરનો વિશ્વાસ છે એ ઘટી ગયો અને જે રોકાણ જે થયું હતું ને એ ઉલટાનું ભારતના માથે મતલબ સરકારના માથે આવી પડ્યું. એટલે પબ્લિક કેપિટલ એક્સપેન્ડિચર તરીકે આ પીપીપી કન્વર્ટ થઈ ગયું અને એટલા માટે આપણે પીપીપી કરતાં પહેલાં 1000 વખત વિચાર કરીએ છીએ, બરોબર. આવી પરિસ્થિતિ આપણે ઓલરેડી ફેસ કરી ચૂક્યા છીએ. પરંતુ અત્યારે ભારત સામે જે ચેલેન્જ છે ને એ પહેલાં જે હતી, ઇવન 2008ની જે નાણાકીય ક્રાઇસિસ હતી એના કરતાં પણ વધારે ખરાબ છે. લેખક કહે છે કે જુઓ, માર્ચ 2025માં 13,000થી વધારે પ્રોજેક્ટ સુધી અત્યારે આપણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન છે એમાં 13,000થી વધારે પ્રોજેક્ટ છે. એટલું એક્સપાન્શન આપણે પ્રાઇવેટ પ્રોજેક્ટનું કર્યું છે. આનું જે અત્યારે ટોટલ વેલ્યુ છે ને 185 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. છતાં પણ ભારતને જો 2047માં વિકસિત અર્થતંત્ર બનાવવું હશે ને તો આટલું કરવું જરૂરી જ છે. સાથે સાથે આપણે ગ્રીન ટ્રાન્ઝિશન, રિન્યુએબલ એનર્જી, ટ્રાન્સમિશન, ગ્રીન હાઇડ્રોજન, ક્લાઇમેટ રેઝિલિયન્ટ શહેરો, અનુકૂળ માળખાગત સુવિધાઓ આ બધું વિકસાવવું પડશે, બરોબર. લેખક અહીંયા કહે છે કે રિન્યુએબલ એનર્જી, ટ્રાન્ઝિશન મિશન, ગ્રીન હાઇડ્રોજન, ક્લાઇમેટ રેઝિલિયન્સ સિટી અને એક અનુકૂલન હોય માળખાગત એવું આપણે એક આખું મોડલ બનાવવું પડશે અને આના માટે આપણે નાણાંની જરૂર પડશે. લેખક તો અહીંયા એ પણ કહે છે કે 2070 સુધીમાં આપણે શું કરવાનું છે, તો નેટ ઝીરો બની જવાનું છે. પણ આ નેટ ઝીરો બનવું હોય ને તો આપણે $20 ટ્રિલિયનની જરૂર પડશે. 2070 સુધીમાં આટલા રોકાણની જરૂર પડશે. હવે આટલું મોટું રોકાણ છે એ પ્રાઇવેટ કેપિટલ વગર તો શક્ય નથી. એટલે આ વ્યવસ્થા ઊભી માત્ર સરકાર કરી શકશે એવું તો ખોટી વસ્તુ છે. પરંતુ આમાં હવે
પ્રશ્ન શું છે કે ભારતને છે ને માત્ર વધારે મૂડીની જ જરૂર નથી, પરંતુ એક અલગ ફિનાન્શિયલ સ્ટ્રક્ચરની પણ જરૂર છે. તો આપણે એક ડિફરન્ટ ફિનાન્સિંગ આર્કિટેક્ચર આખું બનાવવું પડશે જો પીપીપીને સક્સેસફુલી લાગુ કરવું હોય તો. હવે પીપીપી જે પ્રથમ પેઢીનું જે પીપીપી હતું, મતલબ અત્યારે પીપીપી 2.0ની આમાં વાત થઈ રહી છે, પરંતુ લેખક કહે છે કે પીપીપી ઇઝ નોટ અ પાર્ટનરશિપ. પ્રથમ પેઢીનું જે ફર્સ્ટ જનરેશન હતું ને એ તો નિષ્ફળ ગયું, પરંતુ એમાંથી આપણે શીખ્યા શું કે આ આખું મોડલ નિષ્ફળ નહોતું ગયું, પરંતુ એનું ફાઇનાન્સિંગ મોડલ ફેલ થયું હતું. એટલે આપણે હવે જે નેક્સ્ટ લઈ આવીએ ને એમાં ફાઇનાન્સિંગ મોડલ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે અસેટ છે એ 30થી 50 વર્ષ સુધી કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અસેટ છે તમે રોકાણ કરો એટલે 30થી 50 વર્ષ સુધી તમને એક ઇકોનોમિક વેલ્યુ આપ્યા રાખે. છતાં પણ આપણે શું કરીએ છીએ, જે પણ બેંકમાંથી લોન આપીએ ને એ 7થી 10 વર્ષ સુધીની સીમામાં જ હોય. હવે જુઓ, એનું આર્થિક મૂલ્ય તમને મળવાનું શરૂ નથી થયું અને તમારે લોન ચૂકવવાની, એટલે આનું ભારણ બેંક ઉપર વધી જાય. જ્યારે 7થી 10 વર્ષ સુધીમાં તો એ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટનો પ્રોજેક્ટ સ્થપાયો છે ને એની આવક એકદમ અનિશ્ચિત હોય, એમાંથી કંઈ આવક ન થતી હોય એ બરાબર હોય. અને ત્યારે આપણે શું કરીએ, બેંકો ઉપર લોનના હપ્તા ટૂંકા રાખી અને ભારણ વધારી દઈએ, એટલે બેંકની આવક કંઈ નહીં અને એને પૈસા આપ્યા રાખવાના. તો આ એક ડેપ્ટ સર્વિસ બર્ડન ઊભું થઈ ગયું હતું, બરોબર. અને જ્યારે 2008 પછી જેવો આપણો ગ્રોથ રેટ ઘટ્યો, એવી ફિનાન્શિયલ ક્રાઇસિસ જે આવી ગઈ, એના કારણે બેંકોની પરિસ્થિતિ એનપીએમાં કન્વર્ટ થઈ ગઈ, બરોબર. જુઓ, એનપીએ થવાના કારણો આવા મોટા દરજ્જાના છે અને આની મૂળ ખામી લેખક કહે છે ખબર જ છે કે શું હતી, બરોબર. તો સેન્ટ્રલ ફ્લો આનો એ જ હતો, મૂળ ક્ષતિ એ જ હતી કે લોંગ લિવ્ડ અસેટ જે હતી એના માટે આપણે ફાઇનાન્સિંગ મોડલ શોર્ટ ટર્મનું રાખ્યું, બરોબર. લાંબા ગાળાની સંપત્તિ સામે આપણે ટૂંકા ગાળાનું મૂડીરોકાણ આપ્યું. તો આ આખું જે ઇમ્બેલેન્સ હતું એના કારણે આપણે ફેલ થઈ ગયા. એટલે આજે જે પડકાર છે, બરોબર, અત્યારનો જે ચેલેન્જ છે વર્તમાન સમયની, તો એ માત્ર કેપિટલ સ્કાર્સિટીની નથી, માત્ર આપણી મૂડીની અછત નથી, પરંતુ કેપિટલનું સર્ક્યુલેશન છે ને એ પણ એક સમસ્યા છે. પ્રોજેક્ટ છે એનું પ્રોજેક્ટની જે લાઈફ સાયકલ છે એની સામે કેપિટલ સર્ક્યુલેશન બહુ સારી રીતે થવું જોઈએ, બિકોઝ તો જ આખું રિસ્ક છે ને એ રાઈટ સાચી દિશામાં વિભાજિત થાય. અને જોખમનું વિભાજન થવું ખૂબ જરૂરી છે જ્યારે પ્રોજેક્ટને સફળ કરવો હોય ત્યારે. તો સરકારો અત્યારે જે પ્રોજેક્ટ તૈયાર કરી રહી છે એમાં જમીન સંપાદન, બાંધકામ, આ બધા જ કેવા છે, હાઈ રિસ્કવાળા ફેઝ છે કે અહીંયા ફાઇનાન્સ કરવા માટે ફાઇનાન્સ સૌથી શ્રેષ્ઠ રીતે કરવું પડે. પરંતુ એક વખત પ્રોજેક્ટ સ્થિર થઈ જાય, બરોબર, પછી શું થાય કે આજે આમાં કેપિટલ મૂડી છે ને એ ફસાઈ ના રહેવી જોઈએ. જેવો પ્રોજેક્ટ સ્થિર થઈ ગયો એટલે ખબર છે કે હવે આ પ્રોજેક્ટ મજબૂત બની ગયો છે, આમાં આવક આવવાની છે લાંબા ગાળે, એટલે આમાં જે કેપિટલ રોકાણ જે થયેલું છે ને એ તરત આમાંથી વિડ્રો કરીને બીજા લાંબા ગાળાના પ્રોજેક્ટ છે ને એમાં એને રોકવું જોઈએ, એવું અહીંયા લેખક કહે છે, બરોબર. એ પ્રોજેક્ટ જેવો સ્થિર થઈ જાય એટલે અહીંયાથી એ રોકાણ કાઢી અને બીજી લાયબિલિટીઝ છે, લોંગ ડ્યુરેશનના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે એમાં આપણે એ રોકાણ કરવું જોઈએ. અત્યારે ઓપોર્ચ્યુનિટી બહુ જોરદાર છે પીપીપી ક્ષેત્રમાં, બરોબર, બિકોઝ ગ્લોબલ પેન્શન ફંડ, બરોબર, વીમા કંપનીઓ સાથે સોવરેન વેલ્થ ફંડ, આ બધું શું કરે છે, 110 ટ્રિલિયનથી વધારે જે આપણું રોકાણ છે એને નિયંત્રિત કરે છે. અને આમાંનું મોટા ભાગનું જે ભંડોળ છે એ અત્યારે સ્ટેબલ છે. અને બીજું કે આ જે ભંડોળ છે ને એ સાથે સાથે ઇન્ફ્લેશનને લિંક કરે છે અને લોંગ ટર્મ રિટર્ન્સમાં કન્વર્ટ થાય છે. તો માટે ભારતે હવે પહેલેથી જ શું કરવું પડશે, તો એને બિલ્ડિંગ બ્લોક્સ બનાવવા પડશે. અને આ બિલ્ડિંગ બ્લોક્સ છે ને એમાં એને શરૂઆત કરી દીધી છે ઇનવિટ્સની. કે ઇનવિટ્સ શું છે, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ છે એક. એ વિશ્વસનીય રોકાણની આખી વ્યવસ્થા છે ને એને ઇકોસિસ્ટમ આખી જાળવે છે. કોઈ પણ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ નીફ કહીએ છીએ, બરોબર, આપણે એક નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ, NIIF. તો આ પણ શું છે કે વિશ્વ સ્તરથી મૂડીને આકર્ષે છે ભારતમાં એ
એ રોકાણ થાય એવું આખું વ્યવસ્થા તૈયાર કરે છે, જેથી કરીને શું થાય કે પ્રોજેક્ટનું જે જોખમ છે ને એ ઘટે, આ જે રિસ્ક છે પ્રોજેક્ટનું એ ઘટી જાય. તો મૂળ મુદ્દો લેખક એ જ કહે છે કે આપણે એક સર્ક્યુલર ફાઇનાન્સ બનાવવાની જરૂર છે, જેથી જે ગવર્મેન્ટ સ્પોન્સ્ડ જે ફંડ છે, પછી જે બાંધકામ કરવામાં આવે છે પ્રોજેક્ટનું, એનું ફાઇનાન્સિંગ છે ને બહુ સારી રીતે કરી શકીએ. અને એક વખત આવક સ્થિર થાય, વન્સ રેવન્યુ સ્ટેબલાઇઝ, એક વખત આવક સ્થિર થઈ જાય એટલે તરત જ ઇન્વિટ્સમાં એ નાણાં પાછા આવી જવા જોઈએ. અને ઇન્વિટ્સ શું કરશે, ફરી પાછી કોઈકને નવા જે પ્રોજેક્ટ છે એમાં એ રિસાયકલ કરશે એ નાણાંને. તો આના કારણે જોખમ ઓછું થતું જશે અને જે બેંક છે એ પણ વધારે પ્રોડક્ટિવ બનતી જશે, એના પર ડેટ ઘટશે. એટલે આ રીફાઇનાન્સિંગની આખી પ્રોસેસ બનાવવાની અહીંયા વાત કરે છે લેખક, બરોબર. તો આ વસ્તુ હતું કે આપણે કઈ રીતે આપણી મૂડીનું સર્ક્યુલેશન કરવાની જરૂર છે પીપીપી 2.0માં. હવે જુઓ, આમાં છે ને આરબીઆઈ એને પણ પોતાનું એક રિસ્ક બેઝડ રીપ્રાઇસિંગ મોડેલ બનાવવાની જરૂર છે અને ફરજિયાત બનાવવું જોઈએ, લેખક તો એવું કહે છે, બરોબર. આગળ છે બેંકોએ પોતાના પ્રોજેક્ટ્સ છે એમાં રિસ્ક પ્રીમિયમ રાખવાની જરૂર છે, જેનાથી શું થશે કે રીફાઇનાન્સિંગ કેપેસિટી એની સારી થશે, મૂડીનું રિસાયકલિંગ સારું થશે. અને એટલા માટે જ ઓપરેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, લાંબા ગાળાના જે સંસ્થાકીય રોકાણો છે એના વચ્ચે આ જે કેપિટલ સર્ક્યુલેશન છે એ શું કરે છે, એક સાયકલની ભૂમિકા, એક સેતુની ભૂમિકા ભજવે છે. એ બ્રિજ બને છે ઓપરેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોંગ ટર્મ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર વચ્ચે. તો આ વસ્તુ અહીંયા આર્ટિકલમાં વાત કરવામાં આવી છે. તો અહીંયા હવે આગળ લેખક કહે છે કે કઈ રીતે એક પણ રૂપિયો છે, કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ છે એમાં લાંબા ગાળા સમય સુધી એક પણ રૂપિયો જો ફસાયેલો રહે તો એ પછી જે આવનારા પ્રોજેક્ટ છે, હાઈવે છે, ટ્રાન્સમિશન લાઇન છે કે રિન્યુએબલ એનર્જી છે, એના માટે ઉપલબ્ધ નથી એવું સમજી લેવાનું. એટલે પીપીપીની જે ફર્સ્ટ જનરેશનની આખી પ્રોજેક્ટની જે શૈલી હતી એમાં શેના ઉપર ધ્યાન આપવામાં આવ્યું હતું, પ્રાઇવેટ કેપિટલને એકત્રિત કરવામાં, મોબિલાઇઝ કરવામાં. પરંતુ સેકન્ડ જે હવે આવે છે એને એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપણે આ કેપિટલ ફાઇનાન્સ છે એનું સક્સેસિવ જનરેશન જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં થતું રહેવું જોઈએ. એટલા માટે કેપિટલ સર્ક્યુલેશન થતું રહેવું જોઈએ, રિસ્કનું જોખમ છે એ વિભાજિત થતું રહેવું જોઈએ. અને કેપિટલાઇઝેશન, મોબિલાઇઝેશન તો જરૂરી છે જ, પણ સાથે કેપિટલ સર્ક્યુલેશન બહુ જરૂરી છે એવું લેખક આ આર્ટિકલમાં કહે છે. તો આ બધા ટર્મ્સ છે જે આપણને મેન્સમાં કામ લાગી શકે. હવે સાથે જે બીજા આર્ટિકલ છે એમાં એક વસ્તુ એ છે કે અત્યારે ભારતીય અર્થતંત્ર છે એ પોતાના આ જે નાણાકીય વર્ષ છે એનું જે ક્વાર્ટર ફેઝ છે એમાંથી પસાર થયું, બરાબર. હવે આ સમયે એને સમસ્યાઓ કઈ કઈ નડી ભારતને, તો ભારતને જે સમસ્યાઓ નડી એમાં હતું વેસ્ટ એશિયાનો એક કોન્ફ્લિક્ટ, બરાબર, કે જે પશ્ચિમ એશિયામાં જે સંઘર્ષ થયો, જે યુદ્ધો થયા, એના કારણે આપણું જે એનર્જી માર્કેટ છે એ સૌથી વધારે અસર એને થઈ. વૈશ્વિક જે આખો વ્યાપાર છે એ પણ વાઇડ સ્પ્રેડ એને અસર થઈ, બહુ મોટા પાયે એને અસર થઈ. અને આ જે સંઘર્ષ સતત ચાલુ રહ્યો એના કારણે આર્થિક ગતિ છે એ અમુક હદ સુધી જ જળવાઈ રહી છે. નાણાં મંત્રાલયે જે હમણાં આખો એનો અહીંયા આગળ વાત કરી છે કે રિપોર્ટ બહાર પાડ્યો છે, બરાબર. તો એમાં એવું કહેવામાં આવ્યું છે કે ઈ-વે બિલ છે એના ઈ-વે બિલ જનરેશન સારા એવા થયા છે, બરાબર. પછી ઇન્ડેક્સ એક બહાર પાડવામાં આવ્યો, પીએમઆઈ ઇન્ડેક્સ કહેવાય છે. પછી વીજળીના વપરાશમાં પણ એ વીજળીનો વપરાશ છે એ પણ ઘટ્યો. તો આ રીતે મિક્સ આખા રિઝલ્ટ સામે આવ્યા છે. એટલે મંદીના કેટલાક સંકેતો તો જોવા મળ્યા જ છે ભારતમાં. અને જે આપણો 8 કોર ઇન્ડસ્ટ્રીઝનો જે આખો આઈઆઈપી બહાર પડે છે, પણ એમાં ઓવરઓલ 1.1% એપ્રિલ ને મેમાં વધારો થયો છે. તો આમ જોવા જઈએ તો સ્થિતિ આપણા માટે, ભારત માટે સારી રહી છે. તો ભારતમાં આ ક્રાઇસિસ હતી છતાં પણ ફુગાવો સામાન્ય રીતે ઓછો છે. પછી બેંક અને કોર્પોરેટના બેલેન્સ શીટ પણ મજબૂત છે. આરબીઆઈના જે ગવર્નર છે સંજય મલ્હોત્રા,
એમણે શું કહ્યું કે હમણાં જે એક ફિનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ બહાર પાડ્યો, તો એણે કીધું કે આપણા જે મેક્રો ઇકોનોમિક ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી સારી હતી, એના કારણે આપણે ભારતની જે આર્થિક સ્થિતિ છે એને જાળવી શક્યા છીએ. હવે નાણાકીય સિસ્ટમ છે એના માટે બેડ લોન્સ અત્યારે ઘટી છે, બેંક છે એની બેડ લોન ઘટી ગઈ છે, ખરાબ જે લોન આપતું હતું ને એનપીએમાં કન્વર્ટ થઈ જતું હતું એમાં ઘટાડો થઈ ગયો છે. બીજું કે કેપિટલ ટુ રિસ્ક વેટેજ અસેટ રેશિયો છે, બરોબર, કેપિટલ ટુ રિસ્ક એસેટ વેટેજ રેશિયો એ પણ 17.7% હતો. લિક્વિડિટી બફર્સ જોવા જઈએ તો એ પણ મજબૂત હતા આ વખતે, બરોબર, પ્રોફિટેબિલિટી સારી હતી લિક્વિડિટી બફર્સની. અને આ બધું જોતા સેન્ટ્રલ બેંક દ્વારા જે પણ હાથ ધરવામાં આવ્યા ઇન્ડેક્સ, એમાં એવું જોવા મળ્યું કે સ્ટ્રેસ્ડ અસેટ છે એનો સામનો અત્યારે બેંકો છે એ કરી રહી છે અને મજબૂત વ્યવસ્થામાં છે. હા, કોર્પોરેટ સેક્ટર છે એ થોડું ઘણું સમય જે આવ્યો એનર્જી સેક્ટરની ક્રાઇસિસ જોવા મળી તો થોડું નબળું પડ્યું, પરંતુ સૌથી મોટી સમસ્યા જે ભારત સામે જાણે આવી જવાની હતી એ ઘટી ગઈ છે. પણ એક સમસ્યા એ પણ છે કે અત્યારે હાઉસહોલ્ડ ડેપ્ટ છે ને એ સતત વધી રહ્યા છે, બરોબર, કે હાઉસહોલ્ડ ડેપ્ટ છે કન્ટિન્યુ ટુ એજ અપવર્ડ સ્ટેન્ડિંગ 45.5%, અને આ ચિંતાનો વિષય છે. બીકોઝ આ બધી એવી લોન છે કે જે કોઈ સંપત્તિનું નિર્માણ નથી કરતી, પરંતુ આ બધી કન્ઝપ્શન બેઝ દેવું વધી રહ્યું છે. આ લોન છે એ ઉપભોગ માટે જ લેવાઈ રહી છે. લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે, કેમ? બીકોઝ એમને નોર્મલ ખર્ચાઓને પૂરા કરવા, નહીં કે કોઈ રોકાણ કરે છે. તો આ કોઈ અસેટ ક્રિએટ કરતું નથી, એટલા માટે હાઉસહોલ્ડ ડેપ્ટ છે એ ચિંતાનો વિષય છે. આગળ આર્ટિકલ એ જ કહે છે કે પશ્ચિમ એશિયામાં જે પણ અનસર્ટેનિટી અત્યારે બી છે અને કદાચ લાંબા સમય સુધી રહેવાની છે. ચોમાસું આપણું અત્યારે અસરગ્રસ્ત અવસ્થામાં છે. અલ્નીનોના કારણે અત્યારે તો ખરાબ સમય ચાલી જ રહ્યો છે, પરંતુ આની અસર કદાચ શિયાળામાં પણ રહેશે. એટલે આર્ટિકલ એવું કહે છે કે 23-24 દરમિયાન પણ આપણે જે ખાદ્ય વસ્તુઓનો ફુગાવો જોયો, અલ્નીનોનું વર્ષ એ પણ હતું, અને આનાથી પણ ખરાબ ફુગાવો કદાચ 23-24માં પણ જોયો. તો આ આંતરિક અને બાહ્ય જોખમો જે છે એના ઉપર આપણે નજર રાખવાની જરૂર છે, એનું ક્લોઝ મોનિટરિંગ કરવું પડશે, જેથી ભારતની જે આર્થિક વ્યવસ્થા છે ઘરેલું સ્તરે વધારે ગંભીર ન બને. આ આખું આર્ટિકલનો એક કહેવાનો આશય છે. તો આ આર્ટિકલ અત્યારે શું થઈ રહ્યું છે એ આર્થિક સ્તરથી આપણને ખબર પડે. અત્યારે જે ઇન્ટરવ્યૂ જે પણ મિત્રોના ચાલી રહ્યા છે તો એમને કામ લાગી શકે, એટલા માટે આ આર્ટિકલ આપણે ચર્ચા કરી. હવે સાથે એક બીજી વસ્તુ જે છે એમાં છે આ આર્ટિકલનો અગેન કહેવાનો મતલબ એ જ છે કે બર્થ રાઇટ સિટીઝનશીપ, જે જન્મના અધિકારથી જ નાગરિકતા પર યુએસની સુપ્રીમ કોર્ટે એક નિર્ણય આપ્યો છે, અને એ નિર્ણયના કારણે ટ્રમ્પની જે ઇમિગ્રેશન વિરોધી આખી નીતિ હતી તો એને એક ઝાટકે જાણે ઝંઝોડી નાખી છે એવી પરિસ્થિતિ સર્જાઈ છે. તો જોઈ લઈએ કે યુએસની સુપ્રીમ કોર્ટે, આનું હું સમરાઇઝ વેમાં જ તમને કહી દઉં છું ડાયરેક્ટ, કે યુએસની સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું કે બર્થ રાઇટ સિટીઝનશીપ છે, અમેરિકામાં જે લોકો જન્મ લે છે એ દરેક બાળકને નાગરિકતાનો અધિકાર મળશે એવું માન્ય રાખ્યું. અને આ નિર્ણયના કારણે ડોનાલ્ડ ટ્રમ્પની જે ઇમિગ્રેશન વિરોધી આખી નીતિ હતી એને બહુ મોટો ઝાટકો લાગ્યો. હવે ટ્રમ્પ તો એવું ઈચ્છતા હતા કે જે પણ લોકોના માતા પિતા અમેરિકન નાગરિક નથી અથવા તો અમેરિકાના કાયમી નિવાસી નથી એવા બાળકોને નાગરિકતા હવે નહીં મળે. પરંતુ આજે 14મો સુધારો કરવામાં આવ્યો, બરોબર, ત્યાંના જે બંધારણ છે એમાં 14th અમેન્ડમેન્ટ છે, અને એ બહુ એવું સ્પષ્ટ કહે છે કે એક સમયથી આ જે કાયદાકીય પરંપરા શરૂ થઈ છે અમેરિકામાં, જે આ એક કાયદાકીય પરંપરા છે એ જ છે કે જે બાળક અમેરિકાના ધરતી પર જન્મે છે એ અમેરિકાનો નાગરિક છે. અને કોર્ટે એવું સ્પષ્ટ કહી દીધું કે ટ્રમ્પ વહીવટતંત્રનો જે આ કોઈ પણ રીઝન એ તર્ક આપી રહ્યું છે એ ગેરકાયદેસર રીતે અહીંયા જે માતા પિતા આવ્યા છે અને બાળકોને એમના અધિકાર ક્ષેત્ર હેઠળ લાવી દે છે, તો આ વસ્તુ સ્વીકાર્ય નથી, આ વસ્તુ તદ્દન ખોટી છે એવું ત્યાંની સુપ્રીમ કોર્ટે કહી દીધું. હવે આનાથી ફાયદો શું થશે? તો અમેરિકામાં જેટલા પણ આપણા ભારતીય મૂળના લોકો રહે છે, અત્યારે 5.4 મિલિયન જેવા લોકો છે, બરાબર, ત્યાં તો આ 5.4 મિલિયન લોકો છે
એ આપણું સૌથી મોટું ડાયસ્પોરિક જૂથ છે અને આના કારણે H1B વિઝા ઉપર જે લોકો ત્યાં કામ કરે છે, વર્ષો સુધી ગ્રીન કાર્ડની રાહ જુએ છે, તો આ નિર્ણયથી એ લોકોને રાહત મળી છે. એમના બાળકોનું ભવિષ્ય પણ કદાચ હવે વધારે સારું થશે. તો અમેરિકાના જે પોતાના આર્થિક હિતો હતા એ પણ ફાયદામાં જ છે, બિકોઝ અમેરિકામાં 1.5 જે લોકો છે એ બધા આવા લોકો છે. તો હવે જો ટ્રમ્પનું જે પગલું છે એ જો એના વેમાં જો સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો હોત તો પછી અમેરિકા માટે પણ એ નુકસાનકારક જ હતું, બરોબર. તો એની અર્થવ્યવસ્થાને પણ મોટો આર્થિક ફટકો પડી શકતો હતો. એટલા માટે ત્યાંની સુપ્રીમ કોર્ટે છે એ આ રીતે નિર્ણય આપ્યો છે, બરોબર. તો આ હતો આખો આર્ટિકલ જે આપણે જનરલી ખબર હોવો જોઈએ કે શું નિર્ણય લીધો છે. ત્યાર પછી અહીંયા એક આર્ટિકલ છે કે શશી થરૂર છે એ એક વાત કરે છે કે કઈ રીતે આપણે ન્યુયોર્કની જે આખી પોલિસી છે એમાં મમદાનીની જે જીત થઈ, તો આવું શું યુએસમાં બધે થઈ શકે ખરું? શું યુએસમાં આ રીતે સમાજવાદી પરિપ્રેક્ષ્ય ધરાવતા કોઈ વ્યક્તિ છે એને યુએસના લોકો આ રીતે જીત અપાવી શકે ખરા? તો વાત એ છે કે ન્યુયોર્કમાં બહુ મોટું રાજકીય પરિવર્તન આવ્યું, બરોબર. જૂન 2026માં ત્યાંની એક કોંગ્રેશનલ પ્રાઇમરી જે પાર્ટી કહેવાય છે, ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ, એ પ્રોગ્રેસિવ જૂથ છે ત્યાંનું, એને ડેમોક્રેટિક પાર્ટીના શક્તિશાળી જે નેતાઓ હતા એ બધાને હરાવી અને અભૂતપૂર્વ વિજય મેળવ્યો. આ ઘટના છે ને એ કોઈ નાની જીત નહોતી, કારણ કે ન્યુયોર્કના રાજકારણમાં તો જાણે એક ભૂકંપ આવી ગયો હોય એવી સ્થિતિ સર્જાઈ. અહીંયા શશી થરૂર એ રીતે કહે છે, બરોબર. હવે ડેમોક્રેટિક પાર્ટીમાં એવું કહેવાય છે કે એક પ્રકારની તિરાડ પડી આ નિર્ણયના કારણે. થયું શું કે જે ડેમોક્રેટિક લીડર છે હકીમ જેફરીસ, આ નેતા છે ને એ ઘણા સમયથી બહુ મોટા માથાના દિગ્ગજ નેતાઓ કહેવામાં આવતા હતા. હવે આ નેતાઓ હાર્યા એટલે શું થયું? એક સ્થાપિત નેતૃત્વ હતું એ પડી ભાંગ્યું અને બીજું એક પ્રોગ્રેસિવ જૂથ ઊભું થયું. અને આવું થયું શેના કારણે ખબર છે? કારણ કે ત્યાં આર્થિક મોંઘવારી, હાઉસિંગની સમસ્યા, જાહેર સુરક્ષાથી લોકો મતલબ હેરાન હતા. અને જે નવી પાર્ટી આવી એને આ બધા પ્રશ્નો છે એ સોલ્વ કરશે અને એ સોશિયાલિસ્ટ વેમાં કીધું, એટલે ત્યાંની લોકો માટે એકદમ નવા હતા. બીજું કે ત્યાંનું જે મિનિમમ વેજ છે એમાં વધારો કરવાની એને વાત કરી, જે નવી પાર્ટી આવી એને. બીજું કીધું કે રેન્ટલ જે છે એ ખર્ચો છે એ ફ્રીઝ કરી દેશે, કે આનાથી વધારે રેન્ટ નહીં લેવાનું. બીજું મફત પબ્લિક ટ્રાન્સપોર્ટ આવશે. કોર્પોરેટ ઉપર વધુ જે ટેક્સ છે એ પણ ઘટાડી દેશે. તો ઘટાડી દેશે નહીં, પણ કોર્પોરેટ ઉપર વધારે ટેક્સ લાગશે. એટલે જે મોટો બેઝ હતો ને લોકોનો, એને આવા બધા મુદ્દા છે એ આકર્ષ્યા. તો આ આખો ફેરફાર છે ને એ અચાનક નથી આવી ગયો યુએસમાં, પરંતુ આને એક સમય લાગ્યો છે. 2018માં તમે જુઓ તો ત્યાં એલેક્ઝેન્ડ્રિયા ઓકાસિયો કોર્ટેઝની એક જીત થઈ અને આનાથી શરૂઆત થઈ હતી. અને 2025માં શું થયું? તો મમદાની આવ્યા. તો આ એક જીત છે ને એને ગવર્નન્સનું આખું મિકેનિઝમ બદલી નાખ્યું છે. અને છેલ્લી વાત એ છે કે શું આવું છે એ આખા અમેરિકામાં થઈ શકે ખરું? બરોબર. તો ના, ન્યુયોર્કનું રાજકારણ આખું અલગ છે. ત્યાં લોકો છે એ મધ્યમ વર્ગના વધારે છે, મધ્યમ વર્ગના મતદારોની સંખ્યા વધારે છે, એટલે આટલું મોટું ઇન્ફ્લુઅન્સ સોશિયલિસ્ટ પાર્ટી કરી શકી. અમેરિકામાં મોટાભાગના ગ્રામીણ વિસ્તારો છે ત્યાં હજુ પણ લોકો શું કરે છે? ફ્રી માર્કેટની માંગ કરે છે, વ્યક્તિગત સ્વતંત્રતામાં માને છે. તો અહીંયા સોશિયલિસ્ટ કોઈ મોજું આવીને કંઈ બદલી જાય એવી શક્યતા નથી. તો ઇતિહાસ સાક્ષી જ છે કે અમેરિકાના મતદારો છે ને એ હંમેશા મૂડીવાદને સંપૂર્ણ રીતે બદલવા કરતાં આ મૂડીવાદ છે એ કંઈક રિફોર્મ એમાં થાય એવું વધારે ઈચ્છે છે. એટલે સોશિયલિસ્ટ પાર્ટી અમેરિકામાં આવી જાય તો આ તો શશી થરૂરના મત મુજબ કે બહુ દૂરની વાત છે. તો જનરલી આપણને ખબર હોવું જોઈએ કે વર્લ્ડ લેવલે રાજકારણ છે એમાં કેવા પરિપ્રેક્ષ્યમાં અત્યારે ગતિશીલતા જળવાઈ રહી છે. તો યસ, આજનો જે આપણો આર્ટિકલ હતો, ડિસ્કશન થોડું લાંબુ થયું છે, કલાકનું થયું છે, પણ મિત્રો જો તમને ધીમું લાગતું હોય તો પ્લીઝ વોચ ઇટ એટ 1.5, જેથી તમારો સમય પણ બચી જાય ને તમે ઓછા સમયમાં ઘણું બધું સારું કવર કરી શકો.
તો યસ, આ આર્ટિકલ હતા. આશા છે કે તમને આ આર્ટિકલ તમારી મેન્સની પરીક્ષામાં, ઇન્ટરવ્યૂમાં ખૂબ કામ લાગી શકે. આપણે ફરી મળીશું વળી પાછા આવા એક નવા સરસ આર્ટિકલ સાથે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખો, તમારા આસપાસના લોકોનું ધ્યાન રાખો, ભણવાનું ધ્યાન રાખો, સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. થેન્ક યુ.